દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ પોષણ ઉડાન 2025નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ ઉત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય પોષણક્ષમ જીવનશૈલી માટે જાગૃતિ ફેલાવવાનું હતું। કાર્યક્રમ દરમિયાન ગામના લોકો અને ખાસ કરીને માતાઓ અને બાળકોને વિવિધ પોષણ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। લોકોમાં પોષણના મહત્વ અને સમજણ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ધાનપુરની એક આંગણવાડીમાં અભ્યાસ કરતી બાળકી દ્વારા ડોક્ટરનું પાત્ર ભજવાયું। બાળકીના આ પ્રદર્શને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા। લોકોને પોષણના મહત્વ વિશે અત્યંત રસપ્રદ અને અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। આંગણવાડીના અભિગમની પ્રશંસા કરતા પોષણ યોજનાને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરતી અંતે તમામને પોષણક્ષમ જીવન માટે પ્રેરણા આપતા સંદેશો સાથે વિદાય આપવામાં આવી હતી। આજે સમગ્ર ગુજરાત પોષણ ઉડાનના કાર્યક્રમની શરૂઆત કર્યાના માધ્યમથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર સીડીપીઓના માધ્યમથી ધાનપુર તાલુકાની 90 ગામની તમામ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાકર બહેનો, વહીવટી તરના અધિકારીઓ અને અમારા વડોદરાથી પણ એના અધિકારી આવીને આગામી દિવસોની અંદર એ બાળકો જે કુપોષિત જન્મે છે, લગભગ ધાનપુર તાલુકામાં 185 છે, આગળ વધારે સંખ્યા 385 હતી અને ઘટતો આજે 185 પર આવ્યા છે। આગામી સમયની અંદર જીરો કેવી રીતે કરી શકાય એના માટેનો અમારો આ આઈસીડીએસ વિભાગ બાળકોને તંદુરસ્ત ખોરાક કેવી રીતે આપવો, દૂધ સાથે બધું કરીને પણ આવનારા દિવસોની અંદર જે મોદી સાહેબનું વિઝન છે વિકસિત ભારતનું તંદુરસ્ત સમાજનું નિર્માણ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુજરાત દેશનું નેતૃત્વ કરે એમ આવનારી પેઢીના જન્મનારા નવા બાળકો જે છે એને પણ એ સગર્ભા ધાત્રી માતાઓ આ બધાને દવા ગોળી ઇન્જેક્શન આપીને પણ તંદુરસ્ત બાળક થાય એના માટેની આજે આ કાર્યક્રમ ધાનપુર ખાતે હતો।